અંકલેશ્વર નજીક હાઈવે પરથી બાતમીના ગોઠવેલા ઝટકામાં વેલ માછલીના વોમિટ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી આગળથી તપાસ શરૂ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વન વિભાગને બાતમી મળી હતી કે અંકલેશ્વરના નર્મદા ગેટ વિસ્તારમાં આવેલા એક હોટલ પાસે કેટલાક ઇસમો પ્રતિબંધિત વન્યજીવ ઉત્પાદનોના વેચાણ માટે અવરજવર કરી રહ્યા છે। બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર તથા સ્ટાફે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન શંકાસ્પદ 3 વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 1.838 કિલોગ્રામ વજનનું વેલ માછલીનો વોમિટ મળી આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતા આ એમ્બરગ્રીસની અંદાજિત કિંમત ₹67 લાખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વન વિભાગે આરોપીઓ પાસેથી એમ્બરગ્રીસ ઉપરાંત કાર તથા મોટરસાયકલ મળી કુલ મળીને અંદાજે ₹67,70,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વન વિભાગે આણંદ જિલ્લાના ધુવાડનના મહેન્દ્ર રમેશ સિંધા, અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાંત પટેલ અને કમલકુમાર નટવરલાલ ચૌહાણને પકડી લીધા હતા। મળતી માહિતી પ્રમાણે ભાવનગરથી લાવેલા વેલની ઉલટીને વેચવા માટે વચેટિયાની ભૂમિકા આણંદના સિંધા મહેન્દ્રે ભજવી હતી, જેની ભણક મુંબઈ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ફોર્સને પડતા તેઓએ મહેન્દ્ર સાથે ગ્રાહક બની સોદો પાડ્યો હતો અને તેની ડિલિવરી માટે અંકલેશ્વર નજીક હાઈવે પર નર્મદા ગેટ હોટલ પાસે મળવાનું નક્કી કર્યો હતો અને આ ઝટકામાં 3 આરોપીઓ આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા। 3 આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેના સંભવિત ખરીદારો કોણ હતા અને તેની હેરાફેરી પાછળ કોણ મોટું રેકેટ કાર્યરત છે કે કેમ તે દિશામાં વન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમિટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમિટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમિટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। તો વેલ માછલીની વોમિટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે, દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે।